મોરચો ઉત્તર પ્રદેશમાં ગુંડારાજ ખતમ કરી પ્રગતિના દિવસો લાવવા માટે ભાજપને મત આપવા પ્રધાનમંત્રીએ કર્યો આગ્રહ. મત આપવાનો નિર્ણય જાતિવાદને આધારે કરવાની ઢબ છોડી વિકાસવાદ તરફ વળવા મતદારને કરી ટકોર. આજે અલીગઢમાં ચૂંટણી સભાને કરશે સંબોધન. અમેરિકી જસ્ટિસ વિભાગે ફેડરલ જજના હંગામી મનાઈ હુકમ સામે કરી અપીલ. ફેડરલ જજે પ્રમુખના પ્રતિબંધ આદેશ ઉપર મનાઈ હુકમ ફરમાવતા પ્રતિબંધિત દેશોના નાગરિકોનો અમેરિકા પ્રવેશનો સિલસિલો શરૂ. ગરીબની આંખોમાં પ્રગટતો અહોભાવ સરકારના કાર્યની ફળશ્રુતિ હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. રાજકોટને આપી ₹200 કરોડથી વધુના વિકાસ કામોની સોગાદ. 1008 આવાસોનું લોકાર્પણ. ઈડબ્લ્યુએસ પ્રકારના 1736 આવાસોની ફાળવણી. ગુજરાતભરમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર ઉન્નત બનાવવા માટે આત્મચિંતન હાથ ધરે છે રૂપાણી સરકાર. ભાવિ પેઢીના ચારિત્ર્ય ઘડતરની ઉમદા જવાબદારી દિલથી અદા કરવા શિક્ષક આલમને કર્યો આગ્રહ. અને રાજકોટમાં યોજાઈ દેશની સૌથી મોટી મનાતી મેરેથોન. વિવિધ વય જૂથની કેટેગરીમાં જોડાયા અંદાજે 65,000 સ્પર્ધકો. રાજકોટ અને વડોદરાની મેરેથોનને મુખ્યમંત્રીએ કરાવ્યું પ્રસ્થાન. જોઈએ સમાચાર વિગતવાર. પંજાબ અને ગોવામાં વિધાનસભા ચૂંટણી માટે શનિવારે થયેલું મતદાન મહદઅંશે શાંતિપૂર્વક સંપન્ન થયું હતું. પંજાબમાં કુલ મતદાન 75%, જ્યારે ગોવામાં 83% મતદાન થયું. પંજાબ વિધાનસભાની 117 બેઠક માટે મેદાનમાં ઉતરેલા 1145 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે. કોંગ્રેસના અમરિન્દર સિંહના રાજીનામાને લીધે ખાલી પડેલી અમૃતસર લોકસભા બેઠકની પેટા ચૂંટણી પણ આ સાથે યોજાઈ હતી. શનિવારે પંજાબમાં થયેલા મતદાન દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર નવજોતસિંહ સિદ્ધુ પર આદર્શ આચાર સંહિતાના ભંગના આરોપ મુકાયો હતો. પંચની સૂચના મુજબ દિવ્યાંગ અને અશક્તને બાદ કરતા કોઈ વ્યક્તિ કાર સાથે મતદાન મથકમાં પ્રવેશી ન શકે, પરંતુ સિદ્ધુ પરિવાર સાથે અંગત કારમાં મતદાન સંકુલમાં પ્રવેશી ગયા હતા. અર્ધલશ્કરી દળોને પણ તેમણે ખોટા જવાબ આપ્યા હતા. સિદ્ધુ અમૃતસર પૂર્વ બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યા છે. બીજી બાજુ ગોવા વિધાનસભાની 40 બેઠક માટે 19 મહિલા સહિત 251 ઉમેદવારોનું રાજકીય ભાવિ પણ ઈવીએમ મશીનમાં કેદ થઈ ચૂક્યું છે. ગોવામાં આ ચૂંટણીમાં મહિલાઓ માટે ખાસ પિંક પોલિંગ બૂથની વ્યવસ્થા કરવામાં આવી હતી. દિવ્યાંગો માટે પણ અલગ બૂથ ઊભા થયા હતા. મેરઠ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં અલીગઢ ખાતે સભાને સંબોધન કરશે. ગઈકાલે મેરઠ ખાતે શંખનાદ રેલીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવવો હોય તો ગુંડારાજનો ખાત્મો બોલાવવો જરૂરી છે. પ્રધાનમંત્રીએ કાળા નાણાં અને ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં યોગદાન આપવા માટે ભાજપને મત આપવા અપીલ કરી હતી. જાતિવાદ અને પરિવારવાદને પોષતી રાજકીય પ્રવૃત્તિને પ્રતાપે વિકાસથી વંચિત રહેવામાં ઉત્તર પ્રદેશ આગળ હોવાનો કટાક્ષ કરતા તેમણે ઉમેર્યું હતું કે બરબાદીને બ્રેક મારી પ્રગતિની દિશા પસંદ કરવા હવે સૌ મતદાર ભાજપને તક આપે. कितना ही चाहूं अच्छा करने के लिए, लेकिन अगर यहां रुकावटें पैदा करने वाली सरकारें बैठी रही तो दिल्ली से जो लाभ पहुंचाना है वो लखनऊ में अटक जाएगा कि नहीं अटक जाएगा. इसलिए इनको हटाना बहुत आवश्यक है. ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી પ્રચારમાં વેગ આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ, મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને બસપા નેતા માયાવતી ઠેર ઠેર ચૂંટણી રેલીને સંબોધી રહ્યા છે. ભાજપા અધ્યક્ષ અમિત શાહે મથુરામાં ચૂંટણી રેલીને સંબોધતા સપા સરકાર દરેક મોરચે નિષ્ફળ રહી હોવાના આક્ષેપ કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ પણ ફતેહાબાદમાં ચૂંટણી રેલીને સંબોધતા સપા, બસપા અને કોંગ્રેસને ભ્રષ્ટાચારના મુદ્દે આડે હાથ લીધા હતા. મુખ્યમંત્રી અખિલેશ યાદવ બિદુના અને ઔરૈયામાં ચૂંટણી રેલીને સંબોધતા સપા સરકારની ઉપલબ્ધિઓનો સંદેશો વહેતો મૂક્યો હતો. તો બસપા સુપ્રીમો માયાવતીએ બરેલીની જનસભામાં ઉત્તર પ્રદેશની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે તીર તાક્યા હતા. ઉત્તર પ્રદેશમાં 11 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાનું મતદાન હાથ ધરાશે. પશ્ચિમ ઉત્તર પ્રદેશની 73 વિધાનસભા બેઠક માટે તે દિવસે મતદાન થશે. તમામ રાજકીય પક્ષો પ્રજાને રીઝવવા કમર કસી રહ્યા છે.
ભાજપાના વરિષ્ઠ નેતા અરુણ જેટલીએ શનિવારે ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે પક્ષનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું હતું. વિઝન ડોક્યુમેન્ટમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ, સ્માર્ટફોન, નબળા વર્ગના વિદ્યાર્થીને અનુસ્નાતક અભ્યાસ સુધી ફ્રી શિક્ષણ, વંચિતોને સ્વાસ્થ્ય કલ્યાણ કાર્ડ તેમજ નાના અને સીમાંત ખેડૂતો માટે ઋણ માફી અને રાજ્યમાં 24 કલાક વીજ પુરવઠાનું વચન આપ્યું હતું. મહિલા સ્વરોજગાર માટે 20 કરોડના સામાજિક સુરક્ષા ભંડોળની રચના કરવા પણ વચન આપવામાં આવ્યું છે. ડોક્યુમેન્ટમાં આ ઉપરાંત મદ્રેસાઓને આધુનિક કોમ્પ્યુટરયુક્ત શિક્ષણ સાથે જોડવા અને વેપાર કલ્યાણ બોર્ડની રચના કરવા પણ વચન આપવામાં આવ્યું હતું. દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરીશ રાવતે પણ રવિવારે પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. તેમણે રોજગારીની વધુ તકો ઊભી કરવાની વાત કહી હતી. તમિલનાડુમાં સત્તાના સમીકરણો બદલાવવાની તૈયારીઓ ચાલી રહી છે. શાસક અન્ના દ્રમુકે ચેન્નાઈ ખાતેના પક્ષના મુખ્યાલયે વિધાનસભા પક્ષની બેઠક બોલાવી છે. પક્ષના મહામંત્રી શશિકલા નટરાજનને રાજ્યનું મુખ્યમંત્રી પદ સોંપવાના ચક્રો ગતિમાન થયા છે. શશિકલા નટરાજન તમિલનાડુના મુખ્યમંત્રી પનીરસેલ્વમનું સ્થાન લે તે દિશાના સંકેત જોવા મળી રહ્યા છે. અમેરિકી ફેડરલ જજે આપેલા ચુકાદાને પગલે વિદેશ વિભાગ હવે વિઝા ધરાવતા તમામ લોકોને અમેરિકા આવવા મંજૂરી આપશે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 7 મુસ્લિમ દેશોના નાગરિકો સામે અમેરિકા પ્રવેશ બંધી લાદતા આદેશ વિરુદ્ધ ફેડરલ કોર્ટ જજે આપેલા ચુકાદાને અમલી બનાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે લોકોના વિઝા ફિઝિકલી રદ નથી થયા કે કોઈ પણ જેમના વિઝા રદ થયા હોય તેઓ હવે અમેરિકા પ્રવાસ કરી શકે છે. ફેડરલ કોર્ટ જજે 7 મુસ્લિમ દેશના નાગરિકો સામે અમેરિકામાં પ્રવેશ બંધી લાદતા પ્રમુખ ટ્રમ્પના આદેશ પર હંગામી મનાઈ હુકમ ફરમાવતા વહીવટીતંત્રે આ નવા નિર્ણય લીધા છે. જોકે અમેરિકી ન્યાય વિભાગે ફેડરલ જજના મનાઈ હુકમ સામે ફેડરલ કોર્ટમાં અપીલ કરી દીધી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે ગરીબની આંખમાં પ્રગટતો અહોભાવ જ સરકારના કાર્યની ફળશ્રુતિ છે. તેમણે ગઈકાલે રાજકોટ શહેરને ₹200 કરોડથી વધુના વિકાસ કાર્યોની સોગાત ધરી છે. મુખ્યમંત્રીએ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ₹90 કરોડથી વધુના ખર્ચે ઊભા થયેલા 1008 આવાસોનું લોકાર્પણ તેમજ ₹117 કરોડના ખર્ચે નિર્માણાધીન 1736 આવાસોની ફાળવણી પણ કરી હતી. રાજકોટમાં રેસકોર્સ સંકુલ નજીક ₹20.22 લાખના ખર્ચે થયેલા માર્ગ બ્યુટિફિકેશનના લોકાર્પણ ઉપરાંત નગરમાં સસ્તી દવાઓ ઉપલબ્ધ બની શકે તે હેતુસર પંડિત દીનદયાળ જન ઔષધ ભંડારનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા સ્પર્ધાના વિજેતા બોર્ડને રોકડ પુરસ્કારથી નવાજવામાં પણ આવ્યા હતા. સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, રાજકોટ શહેરના મેયર સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નિર્ણાયકતાને કારણે અટકે, અનિર્ણાયકતાને કારણે ભ્રષ્ટાચાર પોસાય, આ બધું ન થાય એટલે નિર્ણાયક સરકાર તરીકે કામ કરી રહ્યા છીએ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે મેગા મેરેથોન યોજાઈ હતી. દેશની સૌથી મોટી મેરેથોનના દાવા સાથેની આ દોડમાં ભાગ લેવા અંદાજે 65,000 લોકો ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મેરેથોનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. દિવ્યાંગો અને અબાલ વૃદ્ધ સર્વે મેરેથોનમાં ઉત્સાહભેર જોડાયા હતા. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની, ક્રિકેટર ચેતેશ્વર પૂજારા અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિત અગ્રણીઓએ મેરેથોનમાં જોડાયા હતા. 42 કિલોમીટર ફૂલ મેરેથોન પુરુષ વિભાગમાં પ્રદીપ કુમારે 3 કલાક 28 મિનિટમાં દોડ પૂરી કરીને પ્રથમ ક્રમે વિજેતા રહ્યા હતા. જ્યારે મહિલા વર્ગમાં ગ્લેડી ટાઉરસ જેપકેચરા દોડ 2 કલાકમાં 44 મિનિટમાં પૂરી કરીને પ્રથમ ક્રમે રહ્યા હતા. 3 કલાક 28 મિનિટમાં દોડ પૂરી કરીને સ્મિતા શર્મા તૃતીય ક્રમે રહ્યા હતા. પણ ગૌરવ થાય છે કે બધા સંગઠિત બનીને પાણી બચાવ, સ્વચ્છ રાજકોટ અને ટ્રાફિકની સમસ્યા નિરાકરણ થાય એવા થીમ સાથે કોર્પોરેશને મેરેથોનનું આયોજન કર્યું છે.
અને ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ છે. લોકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે. બધાને ધન્યવાદ આપું છું. ઘણું બધું રાજકોટમાં ચીયરિંગ અપ સેશન્સથી લઈને લોકોના ઉત્સાહથી લઈને લોકોના જે કોન્ટ્રીબ્યુશનથી લઈને મને લાગે છે રાજકોટ ઇઝ ડુઈંગ વેલ. અને આ મેરાથન દોડ 45 કિલોમીટર, 21 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટર, 2.5 કિલોમીટર અલગ અલગ જો કેટેગરીમાં છે જો અને લોકોમાં જો જુસ્સા છે, જો જોશ છે જો અને ખરેખર જોવાલાયક છે જો તો આપણા સ્વચ્છ રાજકોટ, ટ્રાફિક નિયમન પાલન કરતા રાજકોટ, પાણી બચાવતા રાજકોટ, આ થીમ ઉપર જો આજ મેરાથનના આયોજન થઈ રહ્યા છે અને ખૂબ જ સક્સેસફુલી થઈ રહ્યા છે જો એના માટે બધા મેં રાજકોટિયન્સના ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. વડોદરામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રી વિજય ગોયલની ઉપસ્થિતિમાં મેરેથોનનું ભવ્ય આયોજન થયું હતું. 60 થી વધુ લોકો મેરેથોનમાં ભાગ લીધો હતો. શહેરમાં 42 કિલોમીટરની ફૂલ મેરેથોનનું આ પહેલીવાર આયોજન થયું હતું. તે ઉપરાંત હાફ મેરેથોન, રિલે દોડ, દિવ્યાંગ દોડ અને સ્વચ્છતા દોડનું પણ આયોજન થયું હતું. વડોદરાના નાગરિકોએ મેરેથોનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ક્રિકેટર ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ અને નયન મોંઘિયાએ ઉપસ્થિત રહીને દોડવીરોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. વડોદરાના બધા આયોજકો તેજલબેન અને એમની ટીમને ખૂબ અભિનંદન આપું છું. આપણું ગુજરાત ખૂબ પ્રગતિ, દોડતા દોડતા પ્રગતિ કરે એ પ્રકારની આજની મેરેથોનનો સંદેશ લોકોને મળ્યો છે. અને હું એ જ ઈચ્છું છું કે દર વર્ષે જ્યારે પણ મેરેથોન થાય લોકોમાં ઉત્સાહ બન્યો રહે અને ઇટ્સ લાઈક અ ફન એક્ટિવિટી. રનિંગ ઇઝ અ ફન એક્ટિવિટી અને તમને ઘણું શીખવાડે. આ દોડમાં લગભગ 60,000 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ સામૂહિક જવાબદારી સેમિનારને ખુલ્લો મૂકતા શિક્ષકના વ્યવસાયને નોબલ પ્રોફેશન ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજનો સમાજ ભાવિ પેઢીના ઘડતરની શ્રદ્ધા અને વિશ્વાસ શિક્ષક ઉપર મૂકે છે, ત્યારે શિક્ષક સમુદાય આ વિશ્વાસ સાચો પાડવાનો છે. શ્રી રૂપાણીએ જણાવ્યું કે રાજ્ય સરકાર પ્રાથમિક શિક્ષણને ટોચની અગ્રતા આપે છે અને શિક્ષણ તથા આનુષંગિક સવલતો માટે માતબર બજેટ ફાળવે છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયની માંગ મુજબ ઈ-ક્લાસ, સ્માર્ટ લર્નિંગ જેવી સુવિધાઓ સરકારી શાળાઓમાં સહજ બનાવી ગરીબ બાળકોને પણ શ્રેષ્ઠ શિક્ષણ આપવાની નેમ સરકારે રાખી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે રાજ્ય સરકારે લીધેલા વિવિધ પગલાંની વિગતો આપી હતી. એ ઘડવા માટે, એ બનાવવા માટે શિક્ષણ વિભાગ જે કામ કરે છે એ મારું માનવું છે કે અન્ય વિભાગો કરતા બહુ મહત્વનું અને ભવિષ્યની પેઢી માટે અસર કરનારું કામ એ શિક્ષણ વિભાગ કરે છે. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં શિક્ષકની જવાબદારી. મેં કહ્યું ને કે પહેલા સરકાર અને શિક્ષક પોતાની જવાબદારી સ્વીકારવા માટે તૈયાર છે. તો જેમણે આખી જિંદગી શિક્ષણમાં નિસ્વાર્થ રીતે માત્ર ને માત્ર સેવાની ભાવના રાખીને જિંદગી ખપાઈ છે એવા લોકોને અમે આ પેનલ ડિસ્કશનની અંદર બેસાડવાના છે. આણંદની અમૂલ ડેરીમાં દૂધ ભરી રહેલા 6.71 લાખ પશુપાલક સભાસદો માટે આનંદના સમાચાર છે. ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કિલો ફેટ દીઠ ₹10નો વધારો કર્યો છે. છેલ્લા 3 મહિનામાં દૂધ ખરીદી ભાવમાં ત્રીજી વખત વધારો થતા સભાસદોની નાણાકીય ચિંતા ઘટશે. નવો ભાવ વધારો આગામી 11મી ફેબ્રુઆરીથી અમલી બનશે. 618 ગામની 1210 દૂધ મંડળીઓના માધ્યમથી 6.71 લાખ સભાસદો ડેરી સાથે સંકળાયેલા છે. ડેરી હાલમાં દૈનિક 24 લાખ લીટર દૂધ એકત્ર કરે છે. સભાસદોને બેંક ખાતામાં સીધી ચૂકવણીઓ થતી હોય છે. અમૂલ કોલકાતા, મુંબઈ અને પંજાબમાં પણ પોતાના ડેરી પ્રોજેક્ટ ધરાવે છે. એને કારણે મિલ્ક માર્કેટ ફેડરેશનની અંદર જે વેચાણ થાય છે એ વેચાણ પણ સારું થવાને કારણે એની અંદર જે નફો થાય એ નફો જે દરેક સંઘને વેચી આપવામાં આવે છે તો અમૂલની અંદર પણ બાય પ્રોડક્ટનો સારો નફો થયો એને કારણે સભાસદોને કલ્યાણ થાય અને સભાસદોને પોસાય એટલા માટે દર મહિને 2 મહિને રિવ્યૂ કરીને એને દૂધનો ભાવ વધારો આપવા માટે મારું લીલો ઘાસચારો અને પૂળા જે મોંઘા હતા તેમાં દાણ જેનો વધારો હતો એમાં થોડોક અમને ફાયદો થશે, જેથી ₹10 વધ્યા છે.
ગુજરાત રાજ્ય બટાકા વાવેતરમાં દેશમાં ચોથા ક્રમે છે. બટાકાનો પાક થોડા સમયમાં ઉતરવાની સંભાવના છે. તેવામાં મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે બટાકા ઉત્પાદનની ગુણવત્તા સુધારવા અને પોષણક્ષમ ભાવ મેળવવાનો મુદ્દે ખેડૂત સેમિનાર યોજાઈ ગયો. ખેડૂતોએ સેમિનારમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સંયુક્ત બાગાયત નિયામક અનિલ પટેલે આ પ્રસંગે માહિતી આપી હતી કે આ વર્ષે બટાકાનું વિક્રમજનક વાવેતર થયું છે. બટાકાના ભાવ જળવાઈ રહે તે હેતુસર સરકારે 26 ડિસેમ્બરથી 30 એપ્રિલ સુધી વાહતુક યોજના અંતર્ગત દેશ બહાર બટાકાનું વેચાણ કરવા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઉપર ખેડૂતોને સબસિડી આપવાનો નિર્ણય લીધો છે. એપીએમસીને આ યોજનાની અમલની જવાબદારી સોંપાઈ છે. સેમિનારમાં હાઇફન ફૂડ અને મેક ઇન ફૂડ કંપનીઓના પ્રતિનિધિઓએ બટાકાની કોન્ટ્રાક્ટ બેઝ ખેતીની સમજ પણ આપી હતી. રાજ્ય સરકાર દ્વારા તબીબી સહાય યોજના હેઠળ કેન્સર પીડિતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ ઓબીસી, અનુસૂચિત જાતિ, સામાજિક આર્થિક પછાત વર્ગના કેન્સર પીડિતોને અપાય છે. તેમજ દર મહિને ₹1000ની સહાય ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓને રાજકોટ તથા અમદાવાદ ખાતે કેન્સર નિવારણ સેવા પણ રાજ્ય સરકાર દ્વારા પૂરી પડાય છે. તે અંતર્ગત ગઈકાલે જૂનાગઢ મહાનગરપાલિકા હેલ્થ શાખા દ્વારા કેન્સર પીડિતોને આ આર્થિક સહાયના ચેક અર્પણ કરાયા હતા. મેડિકલ ઓફિસર ડોક્ટર રવિ ડેડાણીયાએ આ વિશે માહિતી આપી હતી. હાલ સરકારશ્રી પણ ખૂબ જ ચિંતિત હોય તેના લીધે જે આપણે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા સ્ત્રીઓના જે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરથી ચિંતિત થઈ અને તેમના દ્વારા પણ ફરજિયાત સ્ક્રીનિંગ અને તેઓને જો આગળ જરૂરિયાત પડાય તો નિદાન તે ઉપરાંત સારવાર માટેની સંપૂર્ણ ફ્રી વ્યવસ્થા અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને રાજકોટ ખાતે કરી આપેલી હતી. ને મહાનગરપાલિકા તથા બારોટ સાહેબ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભારી છું. પહેલા નંબરમાં તો જે વિદ્યાર્થી છે બધા એ અત્યારે બહુ ખૂબ વ્યસનના રવાડે ચડ્યા છે. આ સિગારેટ છે, પાન, ગુટકા આવું બધું બહુ લગ્નના યુગમાં આ વ્યસન મુક્તિ હું પછતાવું છું અત્યારે બહુ ખાઈને. એટલે હું બધાને એ જ કહેવા માગું છું કે ભાઈ વ્યસન મુક્ત રહ્યો. ભારતીય તટરક્ષક દળને 40 વર્ષ પૂરા થવા નિમિત્તે ગઈકાલે પવિત્ર યાત્રાધામ સોમનાથના દરિયા કિનારે કોસ્ટગાર્ડ અને સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. તેમાં સોમનાથ ટ્રસ્ટના સભ્યો અને કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. સૌએ ભેગા મળીને સોમનાથ ચોપાટીને સ્વચ્છ કરીને સ્વચ્છ ભારતનો સંદેશો આપ્યો હતો. ભારતીય તટરક્ષક દળ દ્વારા ગઈકાલે કોસ્ટલ ક્લીનઅપ ડેની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરમાં દરિયાકાંઠે 3 સ્થળે સફાઈ કરી દરિયા કિનારા સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઈ હતી. તટરક્ષક દળના ડીઆઈજી બીકે લોશારીએ જણાવ્યું હતું કે સ્થાનિક લોકોમાં દરિયાના કિનારાઓની સફાઈ સ્વચ્છતા બાબતે જાગૃતિ આવે તે હેતુથી દર વર્ષે કોસ્ટલ ક્લીનઅપ ડે ઉજવાય છે. સફાઈ અભિયાનમાં પોરબંદરના માછીમારો તથા વિદ્યાર્થીઓએ સક્રિય સાથ આપ્યો હતો. પોરબંદરના કિનારાઓ, પોરબંદરની ચોપાટી કહેવાતી સુભાષનગરની ખાડી તથા પોરબંદરની જેટીના વિસ્તારોની સફાઈ થવાથી રમણીય અને સ્વચ્છ લાગી રહ્યા હતા. इसमें करीब 400 स्कूली बच्चों ने, 200 मच्छीमारों और कोस्ट गार्ड के परिवारों ने पार्टिसिपेट किया है. आप देख सकते हैं जैसे दूसरी तरफ भारी मात्रा में कचरा जो है इन लोगों ने, इन परिवारों ने इकट्ठा किया है और इसके लिए मैं इन सबका जो है धन्यवाद अदा करता हूं. कोस्ट गार्ड की तरफ से जो ये अभियान किया गया है बहुत अच्छा अभियान है. हमें ये आशा है कि आगे भी कोस्ट गार्ड ऐसे करेंगे और हम हमारे बच्चे को लेकर हमेशा यहाँ आएंगे और इस तरीके से क्लीनलीनेस ड्राइव में पार्ट लेंगे. શિયાળાની કાતિલ ઠંડીમાં આપણે વહેલી સવારે ઉઠવાનું પણ પસંદ નથી કરતા, ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ ઠંડા પાણીથી ભરેલા માટલાના પાણીથી સ્નાન કરી ઋષિ પરંપરા મુજબ માઘ સ્નાનનો મહિમા ઉજાગર કરી રહ્યા છે. મહામાસ દરમિયાન હિમાલયમાં પણ હિમવર્ષા થતી હોય છે, ત્યારે હિમાલયના તપસ્વીઓએ ઠંડા પાણીથી સ્નાનની પરંપરા ચાલુ કરી હોવાનું જણાવતા ગુરુકુળના કોઠારી બ્રહ્મદર્શન સ્વામીએ માઘ સ્નાનથી થતા ફાયદા જણાવ્યા હતા.
આગલી સાંજે માટલામાં પાણી ભરી બીજે દિવસે સવારે એ પાણીથી સ્નાન કરવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે અને બીમાર પડવાની સંભાવના ઘટી જતી હોવાનું પણ મનાય છે. ઠંડુ પાણી શરીર ઉપર પડે એટલે રોમ રોમમાં એની જે એનર્જી છે એ બહાર નીકળતી હોય છે અને તાજગી અને સ્ફૂર્તા એ દેખાઈ આવતી હોય છે, જેથી કરીને એને રોગની સામે ટકી રહેવાની એક શક્તિ મળતી હોય છે. માઘ સ્નાન કરવાથી અંદરથી જ આનંદ આવે છે અને ઘણા બધા એવા રોગો કે જે આપણા શરીરમાં આપણને ખૂબ પજવતા હોય તે રોગોનો નાશ થાય છે. આ માઘ સ્નાનમાં ઠંડી તો ખૂબ લાગે છે, પરંતુ સંતોના આશીર્વાદ અને સર્વે વ્યવસ્થાપકોની કરુણા દ્રષ્ટિથી અમે સર્વ આ માઘ સ્નાન એકદમ સારી રીતે કરી શકીએ છીએ. અને હવે જોઈએ રાજ્યના કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. ગાંધીનગર ખાતે મુખ્ય માહિતી કમિશનર પદે વીએસ ગઢવીનો શપથવિધિ સંપન્ન. રાજ્યપાલ ઓપી કોહલીએ રાજભવન ખાતે અપાવ્યા પદ અને ગોપનીયતાના શપથ. મુખ્ય સચિવ પીકે તનેજા, માહિતી કમિશનર એચવી પટેલ અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં યોજાયો સમારોહ. મંત્રી ચીમનભાઈ સાપરિયાના અધ્યક્ષપદે જૂનાગઢ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ. ₹972 લાખના આયોજન અમલીકરણને બહાલી. ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, જિલ્લા પંચાયત પ્રમુખ દુધાત સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ. જૂનાગઢમાં કોમર્સ અને બીબીએ કોલેજના વાર્ષિકોત્સવમાં કર્મચારીઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન. કૃષિ અને ઉર્જા મંત્રી ચીમનભાઈ સાપરિયાની ઉપસ્થિતિમાં વાર્ષિકોત્સવ સંપન્ન. જૂનાગઢમાં 490 ગ્રામ પંચાયતના સરપંચોનું સંમેલન યોજાયું. રાજ્યના કૃષિ અને ઉર્જા મંત્રી ચીમનભાઈ સાપરિયાના હસ્તે 14મા નાણાં પંચની રકમના નાણાં ચૂકવણીના આદેશ સરપંચોને સુપરત થયા. વર્ષ 2016-17ના બીજા તબક્કાના ₹15.05 કરોડ ગ્રામ પંચાયતોના બેંક ખાતામાં જમા થયા. ઉર્જા મંત્રી ચીમનભાઈ સાપરિયાને હસ્તે જૂનાગઢ માટેના વોટર ફિલ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ. જૂનાગઢના 4 ઝોનમાં આંતરિક પાણી વિતરણ માટેની માળખાકીય વ્યવસ્થા ઊભી થઈ. જૂનાગઢના મેયર આદ્યશક્તિબેન મજમુદાર સહિત અગ્રણીઓની ઉપસ્થિતિ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ખેડૂત માટે ખેડૂત સાથે નામે કાર્યક્રમમાં રાજ્યના કૃષિ અને ઉર્જા મંત્રી ચીમનભાઈ સાપરિયા અને પ્રગતિશીલ ખેડૂતો વચ્ચે સીધો સંવાદ. રાજ્યભરના પ્રગતિશીલ ખેડૂત ભાઈ બહેનોની ઉપસ્થિતિ. નર્મદા જિલ્લાની ડેડિયાપાડા કૃષિ પોલિટેકનિકના પ્રાંગણમાં આજીવિકા વૃદ્ધિ માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો. આદિજાતિ વિભાગના રાજ્યમંત્રી શબ્દશરણભાઈ તડવી, સાંસદ મનસુખભાઈ વસાવા, વિધાનસભ્ય મોતીભાઈ વસાવા અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં 1749 લાભાર્થીઓને ₹2.26 લાખની સાધન સહાયનું વિતરણ. ઉર્જા મંત્રી ચીમનભાઈ સાપરિયાના હસ્તે ઉપલેટા ખાતે ઉમિયા સમાધાન પંચની શાખાનો શુભારંભ. કોર્ટ કચેરીના બદલે સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા સંચાલિત સમાધાન પંચમાં વિવાદો ઉકેલવા મંત્રીશ્રીનો અનુરોધ. જનતાને દ્વાર સરકાર સામેથી આવે તેવો પ્રયોગ સેવા સેતુ નામે શરૂ કરી લોક ફરિયાદ નિવારણમાં મોટી સફળતા રૂપાણી સરકારે હાંસલ કરી છે. ગુજરાતભરમાં ઠેર ઠેર યોજાયેલા થોડા કાર્યક્રમની ઝલક પ્રસ્તુત છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે રાજ્યના નવ અને આદિજાતિ વિકાસના સંસદીય સચિવ જયંતિભાઈ રાઠવાના વડપણ હેઠળ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્ય સરકારની વનવાસી કલ્યાણ યોજનાઓ સહિતના પ્રજાલક્ષી કામોની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો અને દાખલાનું વિતરણ કરાયું હતું. જૂનાગઢ શહેરના 5 વોર્ડનો સેવા સેતુ કાર્યક્રમ દોલતપરા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાઈ ગયો. પ્રભારી મંત્રી ચીમનભાઈ સાપરિયાની અધ્યક્ષતામાં યોજાયેલા સેવા સેતુમાં વિવિધ સરકારી વિભાગોનો પ્રજાને સ્પર્શતા પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ અપાયું હતું. આ ઉપરાંત મહાનગરપાલિકાના 108 જેટલા હંગામી કર્મચારીઓને કાયમી નિમણૂકના પત્રો પણ એનાયત કરાયા હતા. રાજ્ય સરકાર દ્વારા આ સેવા સેતુ કાર્યક્રમની અંદર તમામ ક્ષેત્રની અંદર લાભાર્થીના સ્થળ ઉપર જ લગભગ 98% પ્રશ્નોનું નિરાકરણ થાય છે. એ મુજબ જૂનાગઢ ખાતે પણ લગભગ 98% આસપાસ નિરાકરણ કરી અને વ્યક્તિગત યોજનાનો લાભ લાભાર્થીને મહાનગરપાલિકા અને સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે.
અમૃત વાત્સલ્ય યોજનાનું કાર્ડ કઢાવવું હોય મારે. આ કાર્ડ કઢાવવા માટે મારે કે મામલતદાર ધક્કો ના ખાવો પડે કે નગરપાલિકાએ ધક્કો ના ખાવો પડે, અને અહીંયા અમારું બધું કાર્ડ અને કામ થઈ જાય છે. અને આ કાર્ડ અમને હે ને બહુ સરકારી દવાખાનામાં બહુ માન્ય રાખે છે અને સસ્તી દવા પડે છે. ભરૂચના અંકલેશ્વર હાંસોટ ખાતે તાલુકા કક્ષાનો પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજાયો હતો. કલેક્ટર સંદીપ સાગડેના નેતૃત્વમાં યોજાયેલા કાર્યક્રમમાં 205 જેટલા લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરાયું હતું, જેમાં પાણી, રસ્તા, ગટર, વીજ લાઇન અને ઘન કચરાના નિકાલ સહિતના પ્રશ્નો સામેલ હતા. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરના પેથાપુર નગરપાલિકા વિસ્તારમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં 2165 જેટલા પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરાયું હતું. જિલ્લા કલેક્ટર સતીશ પટેલે અરજદારો માટે ગોઠવાયેલી વ્યવસ્થાની સમીક્ષા પણ કરી હતી. ઉકેલ લવાયેલા પ્રશ્નોમાં આવકના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ, પ્રધાનમંત્રી જનધન યોજના સહિતની બાબતોને લગતી અરજીઓ સામેલ હતી. ભાવનગરના શહેરી વિસ્તારનો સેવા સેતુ ભરતનગર ખાતે યોજાયો હતો, જેમાં સંસદીય સચિવ વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં 1890 જેટલા લોકપ્રશ્નોનું નિરાકરણ કરાયું હતું, જેમાં આવકના દાખલા, નિરાધાર દિવ્યાંગ સહાય, નોન ક્રિમિલિયર સર્ટી અને વિધવા સહાય સહિતના પ્રશ્નોનો સમાવેશ થયો હતો. નવસારીનો પ્રાંત કક્ષાનો પ્રગતિ સેવા સેતુ કાર્યક્રમ નવસારી સેવા સદન ખાતે યોજાયો હતો, જેમાં નવસારી શહેર, નવસારી તાલુકા તેમજ જલાલપોર તાલુકાને આવરી લેવાયા હતા. નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રજાના પાયાની સુવિધા સહિતના સરકારી કામને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરાયું હતું. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ. જાણીતા ગુજરાતી નાટ્ય લેખક હસમુખ બારાડીનું ગઈકાલે નિધન થયું છે. તેઓ 79 વર્ષના હતા. પ્રારંભિક કારકિર્દીમાં તેઓ મોસ્કો સ્ટેટ રેડિયો ખાતે જોડાયેલા હતા. ત્યારબાદ તેમણે અમદાવાદમાં પત્રકારત્વ અને રંગભૂમિમાં યુવા પેઢીને તાલીમ આપવા માટે ચેનપુર ખાતે મીડિયા થિયેટર સેન્ટરની સ્થાપના કરી હતી. સૌરાષ્ટ્રના રાજકોટમાં જન્મેલા હસમુખ બારાડીએ આકાશવાણી રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં સમાચાર ઉદ્ઘોષક તરીકે પણ સેવા આપી હતી. ઉપરાંત તેઓ અમદાવાદના ઇસરો ખાતે ટીવીના વિકાસલક્ષી કાર્યક્રમોના નિર્માતા રહ્યા હતા. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ, સોશિયલ કનેક્ટ. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક 4 ફેબ્રુઆરીએ 13 વર્ષની થઈ ગઈ. ફેસબુકનો બર્થડે ફ્રેન્ડ્સ ડે તરીકે મનાવવામાં આવે છે. ભારતીય સમય મુજબ ગઈ મોડી રાત્રે કેલિફોર્નિયા સ્થિત ફેસબુક હેડક્વાર્ટર ખાતે એક ગેટ ટુગેધર યોજાયું હતું, જેનો આ વિડીયો ફેસબુકના ઓફિશિયલ પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. ઉપરાંત ફેસબુક પર દુનિયાભરમાંથી કરોડો લોકોએ #ફ્રેન્ડ્સ ડે સાથે પોતાના વિડીયો શેર કર્યા, તો ફેસબુક પર ફ્રેન્ડ્સ ડે ટ્રેન્ડ થયું હતું. ઉલ્લેખનીય છે કે વર્ષ 2004માં હાવર્ડ કોલેજના વિદ્યાર્થી માર્ક ઝકરબર્ગે પોતાના 4 મિત્રો સાથે મળીને ફેસબુક વેબસાઇટ લોન્ચ કરી હતી. શરૂઆતમાં ફેસબુક ફક્ત હાવર્ડ કોલેજના કેમ્પસ સુધી સીમિત હતી, પછી તેની લોકપ્રિયતા વધતી ગઈ અને આજે ફેસબુક સમગ્ર વિશ્વમાં સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે. તેમજ માર્ક ઝકરબર્ગ વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાંના એક મનાય છે. ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે એક ચૂંટણી સભાને સંબોધતા પોતાની છટાદાર શૈલીમાં સ્કેમ શબ્દનો અર્થ સમજાવ્યો હતો, જેનો વિડીયો પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી શેર કર્યો હતો. आपको स्कैम चाहिए कि नौजवानों को रोजगार चाहिए? आपको स्कैम चाहिए कि उत्तर प्रदेश का विकास चाहिए? स्कैम का मतलब है एस समाजवादी, सी कांग्रेस, ये अखिलेश, एम मायावती, इनके खिलाफ हमारी लड़ाई है. ત્યારબાદ ટ્વિટર પર લાખો લોકોએ પ્રતિક્રિયાઓ આપતા #સ્કેમ ટ્રેન્ડ થયું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મહેસાણા ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું. એ પ્રસંગની તસવીરો મંત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. ઉપરાંત તેઓ દાદા ભગવાનની સત્સંગ સભામાં પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની આ ટ્વીટ્સને લોકો લાઇક્સ કરી રહ્યા છે.
નસરુદ્દીન શાહ અને અરશદ વારસી અભિનીત ફિલ્મ ઇરાદાનું ગીત માહી આજે રિલીઝ થયું છે, ગાયું છે. જ્યારે સમીર અંજાને આ ગીતના શબ્દો લખ્યા છે. નીરજ શ્રીધર દ્વારા કમ્પોઝ કરાયેલું આ ગીત અભિનેત્રી સાગરિકા ઘાટકે પર ફિલ્માવાયું છે. અપર્ણા સેન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 17 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.